તો આજ તો આપણે જવાનું હતું કીડિયાનગર રાપર સપ્તાહમાં. તો બધા મિત્રો સાથે આપણે નીકળી ગયા બાઇકમાંથી જવાનું આપણે રાપર કીડિયાનગર સપ્તાહમાં. અને આ ભાઈ તો રસ્તો નહોતો જોયો, ગૂગલ મેપમાં રસ્તો જોઈ રહ્યા બે ભાઈ. અને પછી તો અમે લેવર નીકળી ગયા હાઈવે ઉપર. અને આ છે બાઇક અને આ છે કાંઈક રોડ રસ્તાનો નજારો. તો આપણે કીડિયાનગર સપ્તાહમાં પહોંચી આવે છે. હા છે આપણા મિત્રો બારવટીયા બધા આગળ જઈ રહ્યા છે. અને આવું છે ક્યાંક સીન. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે 12 જ્યોતિર્લિંગના એક જ જગ્યાએ દર્શન થશે. તો આપણે પહેલાં તો અંદર જઈશું. અને પબ્લિકનું કોઈ માપ નથી, ફૂલ ખચાખચ પબ્લિક છે. અને ક્યાં હાલે એની પણ આપણે જગ્યા નથી. આ છે કાંઈક અંદર જવાનો રસ્તો છે. અંદર પહેલાં તો આપણે પાણી પીશું. તો અહીંયા આપણી શેરીવાળા ભાઈઓ આપણને મળી ગયા છે. જો તમને ખબર નથી કે આપણે પહોંચીએ. અને આપણે હવે કંથામાં એન્ટ્રી અંદર લઈશું. તો આ છે કાંઈક એન્ટ્રીની પગથિયું અને આ છે અંદરનું કાંઈક સીન જુઓ. અને આ છે કાંઈક અંદર ભાગરનું સીન, જાણે આપણે સ્વર્ગમાં આવી ગયા એવું સીન છે આનું. આ છે. અને આ છે કંઈક સુંદર નજારો જે એકદમ મસ્ત રીતે અહીંયા બધું શણગાર્યું છે. અને આ છે અંદર જવાની એન્ટ્રી. આપણે અંદર કંથામાં પહોંચી આવ્યા છીએ. અને આપણે હવે કરવાના છે 12 જ્યોતિર્લિંગના દર્શન અને એક જ જગ્યાએ કીડિયાનગર રાપર. તો અહીંયા 12 જ્યોતિર્લિંગના દર્શન એક જ જગ્યાએ થશે. તો આ સોમનાથ છે, આગળ આ બધા મંદિર છે. પહેલાં આપણે સોમનાથમાં મંદિર અંદર જઈશું. તો આ છે મહાકાલેશ્વર જે ઉજ્જૈનમાં આવ્યા છે. તો આપણે હવે આની અંદર દર્શન કરવા જઈશું. આપણે હવે જઈશું ઓમકારેશ્વરમાં જે મધ્યપ્રદેશમાં આવે છે. અને આપણે અહીંયા કીડિયાનગરમાં પણ એના દર્શન થઈ જશે. તો આપણે જઈશું અંદર હવે દર્શન કરવા માટે. આ છે મલ્લિકાર્જુન જે આવે છે આંધ્રપ્રદેશમાં. આ છે વૈદ્યનાથ મહાદેવનું મંદિર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. અને હવે આપણે જઈશું આગળ. આ છે નાગેશ્વર જે આપણા ગુજરાતમાં જ આવે છે. તો આપણે 6 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે. અને 6 મંડપની ઉસાઈડ છે. તો આપણે એમાં જઈશું. તો 6 જ્યોતિર્લિંગ આ બાજુ છે. તો આપણે હવે જઈશું ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જે આવે છે મહારાષ્ટ્રમાં. આ છે ભીમાશંકર મહાદેવનું મંદિર જે આવેલું છે યુપીમાં. તો આપણે જઈશું હવે રામેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા માટે. અને આ જે આવે છે તમિલનાડુમાં આવે છે. આ છે દુશ્મેશ્વર મહાદેવનું મંદિર જે મહારાષ્ટ્રમાં આવેલું છે. તો આપણે આવી ગયા વિશ્વનાથ મહાદેવના મંદિર, કાશી વિશ્વનાથ જે કાશીમાં આવેલું છે. આ છે કેદારનાથ મહાદેવનું મંદિર જે ઉત્તરાખંડમાં આવેલું છે. અને અહીંયા અને આ છે કંથાના હોલની અંદર જ્યાં ગિરિબાબુ કંથાનું વાંચન કરી રહ્યા છે તેની એક્ઝેક્ટ પાછળ આવેલું છે. અને આ છે કંઈક દુનિયાની પબ્લિક. અહીંયા આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે એક જ જગ્યાએ, આપણે કીડિયાનગર રાપર. આ છે કંઈક નજારો. અને આપણા મિત્રો જઈ રહ્યા છે. અને ખાસ તો અમારા કેજેભાઈની ફરમાઈશ હતી કે આપણે કીડિયાનગર જવું છે. આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કમ્પ્લીટ કરી લીધા અને કથા થોડીક સાંભળીને આપણે જઈશું પછી રાપર. તો આપણા મિત્રો તૈયાર કમ્પ્લીટ થઈ ગયા છે. ને આપણે આગળ જઈએ બાઇક કણે. બારવટિયા દોડ્યા જાય ખપ ખપ કરતા કરતા. સ્ટોરી ચડાવવાનો ધંધો ભાઈ. પેસીલા
આ નાખો મજા લેવા જાય અહીંયા જો. આ છે ડુંગરિયાનું. આપણે નીકળી ગયા ઘર તરફ, પણ અહીંયા ફાટક બંધ હતી. અને આજ માટે બસ આટલું જ. આપણું વ્લોગ આપણે અહીંયાથી જ પૂરો કરીશું. હજી સુધી મારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.